આજે તો ટ્રેક્ટરમાં લાકડી ભરેલા ખબર નતો બધાને આવી રીતે હેરાન થવું પડશે. આખી રાત ગઈ અને હવાર પડીને હવારમાં અમને કામ મળી ગયું. એટલે કામ મળ્યું એટલે જવું તો પડશે. એટલે અમે ટ્રેક્ટરમાં રવાના થઈ નીકળી પડ્યા ટ્રેક્ટરમાં લાકડા ભરવા. વચમાં લીલું ખેતર આવી એથી ઓક્સિજન લઈ લીધી. પછી ધોરા ચડીને ઢાળ ઉતરીને જંગલમાં ઘૂસી અમે પહોંચી ગયા જ્યાં લાકડા ભરવાના હતા. પછી બધા ભેગા થઈને સર્વે કરી દીધો લાકડા કઈ રીતના લાવવાના અને કઈ રીતના ભરવાના. પછી બધા ભેગા થઈને વાતો કરવા લાગ્યા. મગર આય લાકડો આય અરે મગર આય ઈ દેખડો આય અને લાકડો મગર કરતા કરતા મારા પપ્પા ગુસ્સે ચડ્યો એટલે પછી ટ્રેક્ટર લગાવી દીધું અને મગર જેવા લાકડા ભરી દીધું. પછી થોડીક વાર થઈ એક લાકડા ભરીને અમે રવાના થઈ ગયા. પછી ટ્રેક્ટર માં ફૂર કરતા અમે ઘરે પહોંચી ગયા. પછી ટ્રેક્ટર વીસ મારીને લગાવી દીધું અને હાઇડ્રોલિક ની પાઇપ લઈને ફટાફટ ટ્રોલી ઊંચી કરીને લાકડા પાડવાનો પ્રયત્ન કર્યો પણ લાકડા જ ન પડ્યા. લાકડા સાઈડ માં અટકાઈ ગયા. લાકડા અટકાઈ ગયા એટલે લાંબુ લાકડું લઈને એ લાકડો હટાવવાનો પ્રયત્ન કર્યો. અને કહેવામાં આવે જે કામ બળથી ના થાય એ કામ દિમાગ વાપરીને થાય. એટલે દિમાગ વાપરી એક જણાએ અને અટકાયેલો લાકડો છોડાવી દીધો અને ટ્રેક્ટર આગળ વધાર્યો. તોય કરમ ની ઘટના આ સાઈડ થી છોડાવ્યો એટલે પેલી સાઈડ એક લાકડો અટકાઈ ગયો. પછી કેટલી મહેનત પછી ફાઇનલી ટ્રેક્ટર ખાલી થઈ ગયું અને આજ તો 8 વાગે નવરા થયા. અને હું હવે ખાવા જાઉં અને બ્લોગ સારો લાગે લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો.